श्री गणेशाय नमः। दुर्गे स्मृता हरसि भीतिम शेष जंतो स्वस्थे स्मृता मतिमतीव शुभम ददासी। दारिद्र दुख भयहारिणी कातुदन्या सर्वोपकार करणाय सदार्थ चित्ता। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ ખાસ આપના માટે। મિત્રો, પંચાંગથી શરૂ કરીએ। 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, આપના પ્રશ્નોના જવાબ, શુભત્વને આપવાવાળી વસ્તુ શું છે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન, કઈ રાશિવાળાએ સાચવીને કામકાજ કરવાનું રહેશે અને કઈ રાશિવાળાએ આજના દિવસને આનંદમાં ઉજવવાનો રહેશે, આ બધી જ વાતોનો એક રસસ્થાળ જેને કહેવાય જ્ઞાનરૂપી એ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે પીરસી રહ્યા છીએ। ત્યારે તૈયાર થઈ જાઓ, શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 14/6/2024 આજે શુક્રવાર છે। જેઠ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી, અષ્ટમી એટલે આઠમ, આઠમ એટલે માતાજીની આઠમ કહેવામાં આવે છે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે। સુંદર મજાનો એક સિદ્ધિ નામનો યોગ છે। આજે કોઈ પણ કાર્ય કરવા હોય ત્યારે આવા સારા યોગનો આશ્રય લેવામાં આવે તો કામ ઝડપથી થાય। કરણ જે વિષ્ટિ છે જેને આપણે ભદ્રા કહીએ છીએ, સવારમાં 10 કલાક અને 47 મિનિટે આ ભદ્રા પૂરી થાય છે અને ત્યારબાદ બહુ કરણની શરૂઆત થાય છે। આજે રાશિનો ચંદ્રમા છે એ સિંહ રાશિનો છે, જેના અક્ષર મ અને ટ છે, જે સવારમાં 11 કલાક અને 53 મિનિટ સુધી ચાલે છે। તો 11 ને 53 મિનિટ સુધી ચાલે છે સિંહ રાશિ। તો ત્યાં સુધી જે જન્મે છે એ બાળકોનું નામ સિંહ રાશિ ઉપર રાખવું। 11 ને 53 મિનિટ પછી જે આવે છે એ કન્યા રાશિ આવે છે, જેના અક્ષર છે પ, ઠ અને ણ। તો સિંહ રાશિ અને કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય પણ રહેશે। જય ગણેશ। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। વિવાહ હોય વેવિશાળ, લગ્ન, દાંપત્ય જીવનની સુખાકારી, પ્રભુતામાં પગલા, સંતાન યોગ અને પીઢ દાંપત્ય જીવન, કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે આપણું જીવન। એક વ્યક્તિ એવી છે કે જેને આપણે કદાચ 2-4 મહિના પહેલા ઓળખતા પણ નહોતા, એ વ્યક્તિ આપણા જીવનમાં પ્રવેશ કરે છે, લગ્ન જીવનના બંધનોથી વિવાહ સંસ્કારમાં બંધાય છે અને આખી જિંદગી પછીના જે વર્ષો જે છે એ એની સાથે આપણે વિતાવીએ છીએ। મિત્રો, ઘણી વખત આપણે કહીએ ને કે આ ઋણાનુબંધ શું છે, તો આ છે ઋણાનુબંધ। કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે લાંબા સમય સુધી દીર્ઘ જેને કહેવાય દાંપત્ય સુખ ભોગવીએ અને પરિવારની પ્રીતિની વાત હોય, સંતાનોની શુશ્રૂષાની વાત હોય, પ્રગતિની વાત હોય, ધન ધાન્ય સમૃદ્ધિની વૃદ્ધિની વાત હોય, આ બધી બાબતોમાં આપણે લેણાદેણી જોતા હોઈએ છીએ। ઘણી વખત અમુક વ્યક્તિઓ અમુક લેણે આવે અને અમુક વ્યક્તિઓ દુઃખી કરવા માટે જ આવે અને મારા તમારા જીવનની અંદર આ વસ્તુ આપણને ડગલે ને પગલે જોવા મળે કે ક્યાં કોણ અને કેવી રીતે જીવનમાં પ્રવેશ કરે છે અને જેને અપાર સુખ આપે છે। બીજું, તમને કોઈ એની કોઈ ઉંમર નથી હોતી પાછી, બરાબર? એ આ વસ્તુ જોઈએ। ક્યારેક ક્યારેક 27મા વર્ષે લગ્ન થાય, ક્યારેક ક્યારેક 31મા વર્ષે, ક્યારેક ક્યારેક 40મા વર્ષે પણ લગ્ન થાય, ક્યારેક ક્યારેક 22 કે 24મા વર્ષે પણ લગ્નના યોગ બનતા હોય। પહેલાના જમાનાની અંદર બાળ વિવાહ હતા। સારું થયું કે ઘણા બધા આપણા દિવ્યાત્માઓએ આ આપણી આ જે પરંપરાઓ છે થોડોક એનો ફેરફાર કરી અને એક નવું જીવન બક્ષવા માટે દરેકને એક સારા આશીર્વાદ આપ્યા, જેનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ। બાળ વિવાહમાંથી આપણે બચ્યા છીએ। પણ હવે તો એમ થાય બાળ વિવાહ કરતા જે સમય આપણો નીકળી જાય છે, 22 વર્ષ 23 વર્ષના પૂછવામાં આવે દીકરીને કે બેટા ભણવા માટે તો હવે ભણી લીધું આપણે, હવે લગ્ન માટે કે ના, હજી મારે મારું કરિયર બનાવવું છે, અને બીજા 2-5 વર્ષ મા બાપ માટે નીકળી ગયા। છોકરાને પૂછવામાં આવે કે ભાઈ તને 27-28 વર્ષ થયા, હવે તો તું આમ જેને કહેવાય કે 1ના 2 થાવ, તો કે ના મમ્મી, હજી હું મારું પોતાનું જ ભરણ પોષણ નથી કરી શકતો, હજી મારા પગ ઉપર હું નથી ઉભો, તો હું બીજા પાત્રને મારા સાથે જોડી અને હું કેવી રીતે એને આગળ વધારી શકું, કેવી રીતે એને સાચા સુખ આપી શકું। આ વાત મને તમને ઘરે ઘરે જોવા મળે છે અને એમ કરતા કરતા સમય નીકળી જાય। હવે સમય નીકળી જાય આ તો કેવું છે કે ચોમાસામાં જો ખેડૂતનો દીકરો વાવી લે તો ઠીક છે, બાકી શિયાળામાં તો ઠાર પડે અને એવા સમય ખેતરમાં કંઈ ઉગે નહીં, ઉગે તો શિયાળુ પાક ઉગે। તો આ બધી વસ્તુઓને મિત્રો જો ધ્યાનમાં કુંડળીના આધારે રાખવામાં આવે તો આપણને એક સારો સમય સૂચિત કરે। ઘણા બધા વ્યક્તિઓને આપણે કહેતા ભાઈ આ શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લે, તને સારા પરિણામ મળશે, બૃહસ્પતિ શાંતિ કરાવડાવી લે, તને સારા પરિણામ મળશે। અને પ્રેમથી કીધા પ્રમાણે એને કોઈ સારા વિપ્રનો આશ્રય લઈને બૃહસ્પતિ શાંતિ કે શનિ મંડળ મહાપૂજા કરાવી અને 4-6 મહિના થાય એટલે પછી કદાચ પ્રશ્ન આપણને કરે, 6 મહિના થાય એટલે કે પેલું આપણે કર્યું હતું પણ મારા હજી એમાં કંઈ આગળ વધાતું નથી, પછી આપણે કહીએ કે આ પૂજા પત્યા પછી તમે કેટલા છોકરા જોયા, કેટલી છોકરી જોઈ, તો કે 4-5 જોયા, તો 4-5માં એકે સારું ના લાગ્યું,
કયા સ્વરૂપે આ તમારું કર્મનું ફળ તમને આગળ આવી અને ભોગવવા માટે તમને સૂચવે છે અને ત્યારે તમારે હજી એનાથી સારું જોવું છે. ઘણી વખત આપણે કંઈ 32 છોકરીઓ જોઈ પણ હજી કાંઈ ઠેકાણું ના પડ્યું, 15 છોકરીઓ જોઈ પણ કદાચ એક શબ્દને ધ્યાનમાં રાખીએ, મન, કાચ અને મોતી. મન, કાચ અને મોતી એક વખત તૂટી જાય પછી તમે એને સાંધો ને તો સંધાઈ જાય પણ હાંધો દેખાય. એમ કોઈ પણ છોકરાને કોઈ સારી છોકરી ગમી ગયેલી હોય અને પછી એ છોકરીવાળાએ ના પાડી હોય અથવા તો કંઈક પ્રશ્નો ઊભા થયા હોય જેના કારણે આગળ ન વધી શક્યું હોય, ત્યારે એ છોકરો એ છોકરી જેવી છોકરીઓ શોધવા માટે પ્રયત્ન કરશે કે આવું સારું ભણેલી હોય, હસમુખી હોય, આમાં બોલે તો ફૂલડા ઝરે આવી હોય, આમાં કેટલી મીઠી લાગતી હતી. એના મનમાં એક પ્રતિબિંબ આવી ગયું. હવે એ પ્રમાણે દીકરીનું પણ હોઈ શકે. તો આ સફળ દાંપત્ય જીવનની અંદર આ પહેલાના જમાનાની અંદર ગોર બાપા શ્રીફળ આપી આવતા હતા, ખબર હોય તો કે ભાઈ અમારે ત્યાં પરમાભાઈની દીકરી છે અને એ તમારા દીકરા દીનુભાઈ વેરાય, અમારે એનું કરવું છે અને ઠેકાણું સારું છે, મારું એમાં ધ્યાન છે, તમારે કરવું. અને હા પાડી દેતા હતા અને લગ્ન જીવનની સારામાં સારી સુખાકારી ભોગવતા હતા. હવે અત્યારે આ બધી વસ્તુ બની છે મિત્રો. તો આવા સમયે તો ગ્રહોને જોવા પડે મારે તમારે. ગ્રહો આપણને ભવનો ભેરું જેને કહી શકાય, જેને તમારો પોતાનો એક જીવન સાથી કહી શકાય, જીવન સંગીની કહી શકાય. તો આ ભવના ભેરુનો ભેટો ક્યારે થાય? બહુ મોટી વાત નથી આ. આમ તો સમજવા જેવી વાત છે તો બહુ મોટી, કાકા જીવનનો અડધો જીવન તો જેની સાથે આ ભવના ભેરું હાથે કાઢવાનું છે. પણ આ ભવના ભેરુનો ભેટો ક્યારે થાય, ક્યારે સારું પાત્ર મળે? દરેક મા બાપને આ ચિંતા, છોકરાઓને આ ચિંતા હોય જ છે કે ભાઈ આ ક્યારે થાય જેના કારણે સંસારમાં એક સારું સુખ મળે અને સંસારમાં રૂચિ થાય. ઘણી વખત તમે જોજો કે બહુ અમુક તો આમ કે ભાઈ અમુક ઉંમર થઈ જાય ત્યાં સુધી આવું જ જોઈએ, આવું જ જોઈએ, આવું જ જોઈએ, એમ કરતા કરતા ઉંમર થઈ જાય ભણેલું જ જોઈએ, બરાબર, મારી વસ્તુને કોણ સમજી શકે આવું જોઈએ. આવી બધી વાતો આપણે મીઠી મીઠી હારી હારી કરતા હોય પણ સમય નીકળી જાય પછી એમ કે ભાઈ આ બરાબર છે, મેટ્રિક પાસ કરો, તપાસ, આવી વસ્તુ આપણે સાંભળીએ છીએ. એ આનંદ માટે બરોબર છે મિત્રો. પણ સંસારમાં સુખમાં જ્યારે રૂચિ કેળવાય અને એવા સમયે જો ઉંમર હોય ત્યારે આ બાબતનું ધ્યાનમાં રાખવાની. ઘણા વ્યક્તિઓ કરિયર બનાવી લો અને કરિયર બનાવવામાં લગ્ન યોગ નીકળી જાય. યોગ તો અમુક સમય જ આવે, બસ સ્ટેન્ડમાં જાઓ કે રેલવે સ્ટેશનમાં જાઓ, એના ટાઈમ પ્રમાણે જ રેલવે સ્ટેશનમાં રેલવે આવે, બસમાં બસ આવે તો એ તો બેસી જવું પડે ને. ને તો પછી ઘણા વખતે બહુ રાહ જોવા જઈએ કે ના ભાઈ હજી તો આના કરતાં સારી આવશે, ના આના કરતાં સારી આવશે, એમ કરતાં કરતાં એક્સપ્રેસ બધી ઉપડી જાય, વોલ્વો બધી ઉપડી જાય, આ જે પેલી કહેવાય ને કે લોકલ ગાડીઓ ઉપડી જાય. પછી શું હાથમાં આવે તો કે ભાઈ બસ સ્ટેશનમાં તો બસ મળશે નહીં, 4 રસ્તા પર ઉભા રહીએ અને 4 રસ્તા પર બોલો ને ખટારો મળે તો એ બેસી જવું પડે. શું કામ કે એને પહોંચવું છે. પણ એવા સમયે આપણે યાદ રાખવાનું હોય કે તારી પાસે જયારે સમય હતો અને વોલ્વો બસ પડી તેમાં કેમ ના બેઠો? તો કે મારે મારું કરિયર બનાવવાનું હતું. એટલે બનાવ તારું કરિયર. નાની નાની વાતો દીકરા દીકરીઓને આ સમજવા જેવી એટલા માટે છે કે અવસર જ્યાં આવે છે ત્યારે એને વધાવી લેવો જોઈએ. બીજી ઘણી વખત જોઈએ છે કે વ્યક્તિઓ જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે. રીતસરની વાત તમને કરું, અમારે ત્યાં તો બધા રોજ નવા નવા માણસો આવે, જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે કે ના રે ના હજી હું લગ્ન કરું પછી હું એનું પોષણ ના કરી શકું તો. એટલે આ પોષણ કરવાવાળો ઉપરવાળો છે, મારે તમારે તો નિમિત્ત બનવાનું છે. તો ગાડા એટલે કૂતરું જાણે ભાર હું ચાલુ આવે સકામ કરો છો. તો મૂળ વસ્તુ એ છે કે આ બધી જ વસ્તુઓ કુંડળીના આધારે કરી જ જોઈ શકાય મિત્રો. પહેલા તો હું તમને એક વસ્તુ બતાવું કે લગ્નના યોગ ક્યારે ઉભા થાય છે. તો સામાન્ય રીતે ભવનો ભેરું ક્યારે મળે છે એની જો વાત કરવામાં આવે તો જોજો તમારા જન્મકુંડળીમાં 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે. ઘણા નથી કહેતા મારે મારા ઘરવાળાને યાર નથી બનતું. જન્મકુંડળીમાં તમારો જે પોતાનો ભાવ છે ને એનાથી 7મો ભાવ એ પત્નીનો ભાવ છે. હવે 7મો એટલે હામે થયા ને, ઘણા નથી કહેતા બે હામ આવી ગયા તો આ હામા ભાવ છે બે. એક પહેલો છે 7મો ક્યાંથી બને? પણ છતાંય ભેળવવા માટે પ્રયત્ન કરવો રહ્યો. રેલવેની અંદર 2 પાટાની ઉપર રેલવે ચાલતી હોય છે પણ એ 2 પાટા જીવનમાં ક્યારેય ભેગા થતા નથી. એ 2 પાટા પોતાની સમાંતર ગતિએ ચાલતા હોય છે અને રેલવે એના ઉપર ચાલતી હોય છે. તો મિત્રો આ જ વસ્તુ જીવનમાં આપણે શીખવાની છે કે જન્મકુંડળીની અંદર 7મું સ્થાન, 7મા સ્થાનનો જે સ્વામી છે એને સપ્તમ ઈશ 7મા સ્થાનનો સ્વામી કહેવામાં આવે. પ્રથમ દાંપત્ય જીવનનું સ્થાન જેને પાર્ટનરશિપ કહીએ, અત્યારે આપણે એને લાઈફ પાર્ટનર કહીએ છીએ, બરાબર. તો આ સામાન્ય રીતે તો હાથ ભવનો જેને કહેવાય ને કે સાથ માગતા હતા પહેલા, પણ હવે તો એમ કહે છે કે આ એક જન્મ પૂરો થાય ને તો મારા બહુ છે. હવે આ આગલા જન્મમાં તો હવે મને ખબર નથી કે આવું નવું મારા ભાગમાં હું લખ્યું છે એ કેટલા ગળે આવી રહ્યા વિચાર કરો. તો આ જીવન છે, જીવન સુખ ભોગવવા માટે છે મિત્રો. તો એટલા માટે હું તમને કુંડળીના આધારે કહી શકું છું કે 7મા સ્થાનનો માલિક એ ગ્રહ એ સપ્તમેશ જેને કહી શકાય છે. એ સપ્તમેશ જ્યારે એની દશા જો દરેક છે ને જે ચંદ્ર હોય, ચંદ્રનું નક્ષત્ર હોય અને નક્ષત્રના આધારેની 3 પ્રકારના નક્ષત્રોની દશા હોય.
આપણે કહીએ આની દશા ખરાબ લાગે છે, આપણે ગુજરાતીમાં આ વાક્ય પ્રયોગ કરીએ. હકીકતમાં દશા એટલે જીવનમાં બે પ્રકારે કુંડળીમાં દશા જોવા મળે છે. એક અષ્ટોત્તરી મહાદશા જોવા મળે, એક વિંશોત્તરી મહાદશા જોવા મળે. 108 વર્ષના આયુષ્યને કલ્પી અને અષ્ટોત્તરી મહાદશા છે, 120 વર્ષના આયુષ્યને કલ્પી અને વિંશોત્તરી મહાદશા છે. અને એના આધારે આપણે રસ્તો નક્કી કરતા હોય. વડોદરા અહીંથી જવું છે તો 100 કિલોમીટર લખ્યા છે, પણ તમે અડધો કલાક હાલો પછી કે 100 કિલોમીટર ના કાપવાના રહે, પછી તો 20 કિલોમીટર કપાઈ જાય, પછી બોર્ડ ઉપર લખેલું આવે કે ભાઈ 80 કિલોમીટર બાકી રહ્યા, 40 કિલોમીટર બાકી રહે, એમ કરતા કરતા પહોંચાય. એ જે માઇલસ્ટોન છે ને એ આ વિંશોત્તરી મહાદશા છે. ક્યારે લગ્ન થાય એને યુવાવસ્થામાં અમે લખીએ કુંડળીમાં, ક્યારેક જન્મકુંડળી બનાવીએ ત્યારે કહી દઈએ કે બાલ્યકાળમાં આના વિવાહ થશે, મતલબ 22-24 વર્ષે આના વિવાહ થઈ જશે. અને હકીકતમાં ગણપતિ બાપાની કૃપા હોય ને એનું ગ્રહબળ સારું થઈ જાય. તો આ બધી વસ્તુઓ જો જોવામાં આવે તો પહેલી વસ્તુ એ જોવામાં આવે કે સપ્તમેશની અંતરદશા, એટલે દશાની પછી અંતરદશા આવે. ઘણી વખત આપણે કહીએ કે 4 થી 8 નો મારો જન્મ છે, 3 થી 5 નો મારો જન્મ છે, તો વિચાર તમે કરો કે આપણું ગણિત શું કહે છે, બાલની ખાલ ઉતારવાની જેને કહેવાય બાલની ખાલો. કારણ કે દશાની અંતરદશા, અંતરદશાની પ્રત્યંતર દશા, પ્રતિપ્રત્યંતર દશા, કેટલું બધું ઝીણું આપણા ઋષિ મુનિઓએ કાંતીને આપણને આપેલું છે. અને એમાં આ તો પછી કોમ્પ્યુટર યુગ છે, પહેલા તો ગણવા બે તો 2 દાડા થતા, અને હવે તો કોમ્પ્યુટરમાં સ્વિચમાં ફટાફટ જન્મ તારીખો નાખવા માંડો, સમયને સ્થળ નાખો એટલે ઝીણું ગણિત તમને આપી દે. તો આ ગણિતને જો યોગ્ય રીતે આપણે ઓળખતા શીખીએ તો આપણને ખબર પડે કે આપણો લગ્ન યોગ ક્યારે છે. તો એવા સમયે 7મા સ્થાનના માલિકની અંતરદશા જયારે ચાલતી હોય ત્યારે લગ્ન યોગ બને છે. બીજી વસ્તુ તમને કહું, કયા ગ્રહો હોય તો કે દાંપત્ય જીવનમાં પુરુષ માટે હંમેશા શુક્ર બળવાન જોઈએ. તો શુક્રની દશા, અંતરદશા અથવા પ્રત્યંતર દશા હોય, શુક્ર કુંડળીમાં સારો હોય ત્યારે લગ્ન યોગના ઉભા થાય છે. દીકરી માટે બૃહસ્પતિ કહેતા ગુરુ બળવાન જોઈએ. તો ગુરુ જો કુંડળીની અંદર બળવાન હોય તો સારામાં સારા યોગ્ય સમયે પાત્ર મળે છે, જેની સાથે એના વ્યભિચાર અને વિવાહ થાય છે અને ટૂંકા સમયમાં એના લગ્ન થઈ જાય છે. બંનેની કુંડળીમાં સૂર્યનું બળ જોઈએ, કારણ કે આત્મબળ છે, અને આત્મબળના આધારે વ્યક્તિ આગળ વધે છે, પોતાના જે વિચારો જે છે એકબીજાની સાથે શેર કરે છે અને એના કારણે એ આગળ વધી શકે છે. પછી આવે ચંદ્રમાં એટલે મન, જે આપણે ગુણાંક મેળવીએ છીએ ને એક ચંદ્રના આધારે જ મેળવે છે. ચંદ્રના આધારે 8 ભાગ નક્ષત્રના પાડી દઈએ અને પછી યોની, ગણ, નાડી, યુંજા આ બધું આપણે જોઈએ કે ભાઈ આને 36 ગુણ વધારે આવે, 1 નો 1, 2 ના 2, 3 ના 3, 4 ના 4 એમ કરી અને 8 સુધી આવે, ટોટલ સરવાળો કરો એટલે 36 નો આવે. 36 માંથી ઓછામાં ઓછા 50% ગુણ મળવા જોઈએ, એટલે 18 ગુણ મળવા જોઈએ. તો આ પ્રમાણે ચંદ્રના બળના આધારે આપણે ગુણાંક મેળવતા હોઈએ. હવે ઘણા તો ગુણાંક નથી મળતા એટલે મૂકી દે કુંડળી, લ્યો આમાં ગુણાંક નથી મળતા, મારી ના પડી. એવું નથી હોતું. ચંદ્રનું એક જ બળ છે. આવા ઘણા બધા શુક્રનું બળ જોવાનું હોય, ગુરુનું બળ જોવાનું હોય, સૂર્યનું બળ જોવાનું હોય. આ બળ જોયા પછી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ બંને જણને વિવાહ વ્યભિચારના સારા યોગ બને છે નહીં. ઘણી વખત છોકરીને પરદેશ નથી જવું, છોકરો પરદેશમાં છે, પણ એની કુંડળીમાં, છોકરીની કુંડળીમાં જો પરદેશનો યોગ લખેલો હોય તો આ છોકરાની સાથે વિવાહ વ્યભિચાર થાય એવું નક્કી કરી શકાય છે. મા બાપ એને સમજાવી શકે છે. આ બધી વસ્તુઓ જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણને સફળતા સારી મળે. સપ્તમ અને સપ્તમેશના ઉપર જ્યારે ગુરુની દ્રષ્ટિ પડતી હોય ત્યારે એના વિવાહ વ્યભિચારના યોગો ઉભા થતા જોવા મળે છે. 7મા સ્થાનનો સ્વામી અથવા 7મા સ્થાન ઉપર બૃહસ્પતિ કહેતા ગુરુ જ્યારે દ્રષ્ટિ કરતો હોય ત્યારે લગ્ન જીવનમાં સારી સફળતા મળે છે. શુક્રથી 7મા સ્થાનમાં સ્વામીની દશાની અંદર પણ એમ કહે છે કે લગ્નના યોગ ઉભા થાય છે. આ બધું આપણે સમજવા જેવું ખરું, આપણે ખબર ના પડે, પણ આપણા ક્યારેક યોગ ઉભા થાય આપણે જાણી શકીએ છીએ મિત્રો. તો અહીંયા 9મા કુંડળીમાં પણ જોઈએ, નુનમ નવાંશેપી કલત્ર સંખ્યમ. 9મા કુંડળી એ લગ્ન જીવન માટે ખાસ જોવાતી હોય છે. હવે આજકાલ તો પેલા ખોખા કુંડળી જોયા પછી આપણે કહી દેતા હોઈએ કે ભાઈ આ ફલાણું છે, ના ઠીક, એમ ના જોવાય. બિના ચલિત ચક્રેણ વૃક્ષોત્તમ ભાવજમ ફલમ. ચલિત કુંડળીની અંદર ચલિત ચક્રને જોયા વગર જે પ્રમાણે મૃતાત્માનું કોઈ ભવિષ્ય નથી હોતું એ જ પ્રમાણે ચલિત કુંડળી વગર લગ્નનું કોઈ ભવિષ્ય નથી હોતું. તો આ પ્રમાણે જોવાનું. નુનમ નવાંશેપી કલત્ર સંખ્યમ, 9મા કુંડળીના આધારે જે દર 3 મિનિટે બદલાઈ જાય. હવે આપણે કંઈક 6 થી 6.5 નો જન્મ છે તો 30 મિનિટની અંદર કેટલી વખત કુંડળી બદલાય? તો પણ આપણે હાચા ના પડીએ અથવા તો થોડા હાચા પડીએ તો આ બધી વસ્તુઓ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર સટીક છે અને એનો આધાર લઈને કામ કરવામાં આવે તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. 7મા સ્થાનમાં જે ગ્રહ બેઠો હોય ને એના આધારે પણ નક્કી. આપણે કહેતા મંગળ દોષ છે. મંગળ દોષ એટલે દાંપત્ય જીવન સુખાકારીમાં ક્યાંક ઉગ્રતા, ક્યાંક ચંચળતા, ક્યાંક ચપળતા, આ બધું મંગળને આભારી છે. શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે ને એ જ્યોતિષ એમ કહે છે કે લોહીના જે પરિભ્રમણનું જે મૂળ કારણ મંગળ છે. અને એટલા માટે કદાચ કોઈ ગરમ સ્વભાવનો હોય ને તો આપણે શું કહીએ, એનું લોહી ગરમ છે, એનો મતલબ એ સ્વભાવમાં ગરમી છે અને એ મંગળ દ્વારા આપણને જોવા મળે. અને એટલે જ કુંડળીની અંદર બીજા બધા ગ્રહોને ધ્યાનમાં રાખતી વખતે મંગળને પણ ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. અને એટલે પહેલો પ્રશ્ન પૂછે છે કે બાબા આમાં મંગળ દોષ છે કે નહીં, જરા જોઈ આપો તો એટલે નાની વાતોને સમજી શકાય છે. હવે બીજી વસ્તુ હું તમને કહું કે આ યોગ ઉભા થયા તો ખરા, પણ ઘણી વખત આપણે એ પણ વિચારતા હોય કે કઈ દિશામાં યોગ ઉભા થાય, આને લગ્ન કઈ દિશામાં થશે, આપણને આવા પ્રશ્નો પૂછતા હોય. તો હું તમને કહું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. બરાબર? તો તમે આમ કુંડળીની અંદર પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર આ રીતે કુંડળી મેળવો. તમે જુઓ, તમે જાતે જ્યોતિષ થઈ જશો.
કે આ છોકરાના ભવિષ્ય કઈ બાજુ થશે. તો પહેલું પૂર્વ આવે, પછી પાછું દક્ષિણ આવે, પછી પશ્ચિમ આવે અને પછી આવે ઉત્તર. તો એ પ્રમાણે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. તો પહેલા પૂર્વ, પછી દક્ષિણ, પછી પશ્ચિમ ને પછી ઉત્તર. હવે આપણે જોઈ શકીએ આવું સંભાવના છે. 100% તમે માની નહીં લેવાનું કે આવું જ થાય, પણ સંભાવનાઓ વધારે પ્રબળ બને છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને દાંપત્યની સુખાકારીમાં કઈ દિશા તરફ જવાથી સારો લાભ થાય એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત ગ્રહોને પણ તમે જુઓ તો સૂર્ય જો કુંડળીમાં બળવાન હોય ત્યારે પૂર્વ દિશાથી એને લાભ થાય, ચંદ્ર બળવાન હોય ત્યારે ઉત્તર દિશાથી લાભ થાય, મંગળ અને ગુરુ બળવાન હોય ત્યારે દક્ષિણ દિશાથી લાભ થાય, શનિ બળવાન હોય તો પશ્ચિમ દિશાથી લાભ થાય, અને ગુરુ પૂર્વ દિશામાં હોય, બુધ ઉત્તર દિશામાં હોય તો એને સારા લાભ થાય. તો આ કઈ દિશામાં લાભ થાય ગ્રહોના આધારે પણ જોઈ શકાય છે. તો કુંડળીના આધારે 3 વસ્તુ જોઈએ. લગ્ન યોગ ક્યારે થશે, પહેલી વસ્તુ એ, કઈ દિશામાં થશે, બીજી વસ્તુ એ, અને કોની સાથે કઈ રાશિ સાથે થશે એ વસ્તુ. આ વસ્તુ જો કુંડળીમાં જોવામાં આવે અને ક્યારે યોગ છે અને યોગ જ્યારે આવતા હોય ત્યારે એને વધાવી લેવા. આપણે એમ કહીએ ને ચોખા નાખીને એને વધાવી લેવા, બરાબર. પછી રાહ ના જોઈએ કે આના કરતાં સારું મળશે, આના કરતાં સારું મળશે, આને હજી બીજું જોઈએ તો ચાલશે કે નહીં. કુંડળી હારામારી મળતી હોય તો મા બાપ શું પૂછે ખબર છે કે આના કરતાં બીજું કોઈ સારું મળશે? એટલે તમે તો કે હાડી ખરીદવા માટે કઈ શોરૂમમાં જવા છો કે સારું મળશે એટલે શું? અરે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન પૌરુષમ. હંમેશા ભાગ્ય જ ફળ આપે છે, વિદ્યા કે પુરુષાર્થ નહીં. કોઈની સાથે સુખ લખાયેલું હોય તો સુખ મળે છે, કોઈની સાથે દુઃખ લખાયેલું હોય તો દુઃખ મળે છે, કોઈનું કષ્ટ લખાયેલું કષ્ટ મળે છે, કોઈની સાથે પ્રેમ અને આનંદ લખાયેલો તો એ મળે છે. આ ભાગ્ય આપણે ઘડવાનું નથી, ઘડવાયો તો ઉપરવાળો છે. આપણે તો નિમિત્ત બનીને આગળ વધવાનું છે. અને જ્યોતિષ આપણને આ વસ્તુ સમજાવે છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધી જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એ વાત પણ આપણે કરવી છે, પણ નાનકડા વિરામ બાદ આપણે ઘણા બધા પત્રો આજે તો આવેલા છે. વાત કરી હતી ગુરુવારે શુક્રવારે પત્ર લેવા માટે પ્રયત્ન કરીશું. એવો જ એક પત્ર આપણને મળ્યો છે સુરતથી. જન્મ તારીખ છે 27/9/2003, 6:48 સુરતમાં જન્મ છે. ખાસ કરી બહેનનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે થશે. તો હવે કુંડળી જો આ કે પૂરેપૂરી ધ્યાનમાં રાખીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણને એવી જોવા મળે કે અમુક વસ્તુઓ કરીએ તો સારો લાભ થાય. હવે 7મા સ્થાનનો સ્વામી જે છે એ વ્યય સ્થાનમાં છે, તો દાંપત્ય જીવનમાં અવરોધ ઉભા કરાવડાવે, તો વિઘ્ન બાધા આપે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે બૃહસ્પતિ પીડાદાયક હોવાના કારણે ગ્રહદોષ નિવારણ માટે બૃહસ્પતિ શાંતિ કરાવવી પડશે. ગુરુનું રત્ન પોખરાજ 4 થી 6 કે 7 કેરેટનું પોખરાજનું રત્ન લઈ અને જમણા હાથની કે ડાબા હાથની પ્રથમ આંગળીમાં ધારણ કરવાનું રહેશે. ઘણા બધા લોકો એવું કે ગુરુનું રત્ન ધારણ કરીએ એટલે શરીર વધે, એમ કે આપણું ઘણા વધે છે, કદાચ ખબર નહીં જેના કારણે વધતું હોય, પણ આ બધી કંઈક નવી વસ્તુઓ લાવ્યા બધા કે ગુરુની વીંટી પહેરે એટલે આપણું શરીર વધે. તો આ વસ્તુ ખબર નહીં હોય, તમે તમારા અનુભવથી મને કહેજો જે હોય. પણ શુક્ર સૂર્યની યુતિ દેહભાવમાં હોવાથી કોઈ સારું પાત્ર, પસંદગીનું પાત્ર મળે. શીઘ્ર વિવાહના યોગ પણ બની રહ્યા છે, પ્રેમ વિવાહના યોગ પણ બની રહ્યા છે. તો આવી સંભાવનાઓ દેખાય છે. બીજું, વિવાહની અંદર બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. અને અહીંયા રાહુ પીડિત હોવાના કારણે લગ્ન પહેલા એક કુંભ વિવાહ કરાવી નાખજો, જેના કારણે સારી સફળતા મળે. 2024ના ઓક્ટોબર પછી અને 2025ના માર્ચ મહિનાની આસપાસ લગ્નના સારા યોગ દેખાય છે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મીન, વૃષભ, સિંહ અને કુંભ 4 રાશિથી સારું લેણું છે. હવે કન્યા રાશિનો શુક્ર દેહ ભાવમાં નીચનો બને છે, એટલે ઉત્તમ ભાગ્યોદય માટે આપણે પહેલાના જમાનામાં જ બધા વ્રતો બહુ કરતા હતા. તો એવું એક વ્રત છે વૈભવ લક્ષ્મીનું વ્રત. તો શુક્ર જ્યારે નબળો બનતો હોય ત્યારે તમારી કુંડળી પ્રમાણે જો વૈભવ લક્ષ્મીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. મારા મમ્મી વિશે પૂછવા માંગુ છું. હા. 11/7/75 એમના મનસાબેન છે. બરાબર. સમય ખબર નથી. બરાબર. શું પૂછું તું? ને એ 2 જણા બાતે રાખે, મારા મમ્મી ને પપ્પા ને એને મજા નથી રહેતી મારી મમ્મી ને આમ વિચારવાયું ચોડે રાખે, રોડે રાખે બહુ જ. તો થોડું બાજવાનું વધારે રાખો. હે, પપ્પાને કઈ થોડી સહન શક્તિ વધારે રાખો તો બધું સારું થઈ જાય. એક 4-5 મહિના પછી એક પુરુષ પોતાના ઘેર આવે. એ પરદેશ ગયો તો કમાવા માટે, 4-5 મહિના પછી ઘેર આવે છે. ઘેર આવીને દરવાજો ખોલે ને તો એની ઘરવાળી એને એવો વધાવી લીધો કે વાત ના પૂછો. આમાં મખણા લે ને માં જેમ કે બેન જેમ દીકરી કે એવી રીતે મખણા લીધા, એ હારા મખણા, હજી તો બેગ મૂકી નથી અને એવું ચાલુ પડી ગઈ. એટલે પેલા શું કીધું ખબર છે? પણ મને શાંતિ તો લેવા દે. ત્યારે પેલી પત્નીએ શું કીધું ખબર છે? તો અમારે શાંતિ ના લેવી હોય, આ 4 મહિનાથી બધું અંદર પડ્યું એનું શું? ઘણી વખત આનંદની વાત છે, પણ આવું બધું થતું. પણ મને લાગે છે કુંડળીની અંદર મીન રાશિમાં બેઠેલો મંગળ એ 7મા સ્થાનમાં છે. દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે વિચારોમાં અસમાનતા રહે, સ્વાભાવિક છે, પણ એ અસમાનતા બધી દૂરી ના ઉભી કરે, એનું ખાસ ધ્યાનમાં રાખવું પડે. આનું તો ઘણી વખત દીકરીઓ જે પરણી સાસરે ગયેલી હોય ને એ પાછી પિયર આવી જાય ને, એટલે હું એમને એમ કહું કે સ્થળ હાચવી રાખવું, સ્થળ નહીં છોડવું. આજ નહીં તો કાલે સારું થવાનું છે.
જો તમારી ગેપ ત્યાં પડી ગઈ તો તમારી બધી વગોવણી ના અંતે બધું વધી જશે. એને બદલે તમારી હાજરી ત્યાં હશે તો તમને પણ સારું સુખ મળશે અને સામેવાળા તમારા વિચારોને સમજી શકશે. અહીંયા કુંડળીમાં પણ એવું દેખાઈ રહ્યું છે. બેનને કહેજો શુક્રવારનું વ્રત કરે, તમારી મધરને કહેજો મમ્મીને શુક્રવારનું વ્રત કરે, જેના કારણે આ શરીરમાં જે રોગ હોય અથવા તો કોઈ પણ પ્રકારના પારિવારિક જે કહેવાય કે પેલા એમાં થોડીક રાહત થશે. બરાબર. શુક્રવારના દિવસે આપણે કઈ ધોરું મોરું ખાવું એટલે ખીર હોય, દૂધ, ખાંડ કે એવી બધી વસ્તુઓનું ભોજન કરવામાં આવે એક ટાઈમ, અને સવારમાં ઘીનો દીવો કરી અને ઓમ રીમ નમઃ આ મંત્રની 11 માળા કરે. બરાબર. અને આ માળા કરતી વખતે મોઢામાં થોડી સાકર રાખે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ વૈદિક જ્યોતિષના આધારે આપણે આનો આશ્રય લેતા હોઈએ છીએ. બાકી અમારે ત્યાં હમણાં એક ભાઈ બેસવા માટે આવેલા, એક સારા જ્યોતિષી હતા. મને કે મહેન્દ્રભાઈ, પતિ પત્ની વચ્ચે જયારે અણબનાવ રહેતો હોય ને ત્યારે ગાયના છાણની અંદર એક આખું લીંબુ એમ કે તમે નાખી દો અને પછી જે બધું ભેગું કરી અને જે છોકરી વાળાનું ઘર હોય એ બધું તમે ફેંકો તો કે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે. ક્યાંથી લાવ્યા રામ જાણ. આવી બધી બહુ વાતો જોવા મળે. આજકાલ તો તમને તો મને કહું અમારે ત્યાં બધા શીખવાડવાવાળા જ આવે, બધા શીખવાવાળા બહુ ઓછા આવે. એ એમ કે આટલી વસ્તુ ભેગી કરો અને છોકરાના ઘર બાજુ ફેંકી દો તો એ પતિ પત્ની વચ્ચે દાંપત્ય. એટલે પણ અંદર જે હળો બેઠો એનું શું? આ તો બહારથી દવા લગાવો છો, હળો તો અંદરથી મટે. બરાબર. અને એના માટે મંત્ર જાપ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પતિ પત્ની વચ્ચેના વિચારોમાં અસમાનતા જયારે દેખાતી હોય ત્યારે કુંડળીમાં ગ્રહોને ખાસ જોવા, કારણ કે આંટી પડે છે ક્યાં અને આંટીને ઉકેલવામાં આવે. કારણ કે તમે જયારે પતંગ ચડાવતા હોય ત્યારે વાળે વાળે ગાંઠો તો આવવાની. બરાબર. એ શું કામ કે આંટી જે પડી છે ને એને થોડા કોઈ તોડી નાખી છે અને સીધી ગાંઠ વાળી છે. એટલે ગાંઠ વાળો ને જ્યાં એ ગાંઠ આવે ત્યાં ખેંચાય પતંગ. બરાબર. લગ્ન જીવનમાં એવું છે, આંટી ઉકેલવાની હોય, ગાંઠને ઉકેલવાની હોય, એને કાપીને નવી ગાંઠ બાંધવાની ના હોય. આવી વાતો મળે કે દક્ષિણ દિશાનો દરવાજો તમારો હોય તો એમ કે દક્ષિણ દિશા તરફ જે છત્રી છે ને છત્રી ખોલી અને દક્ષિણ દિશા તરફ પણ તમે ફેરવો ને એટલે એમ કે દક્ષિણ દિશાનો દોષ દૂર થઈ જાય. ક્યાંથી બધી વાતો પણ વાત કરીએ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. અરજી મોરબીથી બોલું સાહેબ. આપણે છોકરા માટે પૂછવાનું હતું. શું તમારું નામ? મારું નામ ભરતભાઈ છે, મોરબીથી બોલું. એકવાર ફોન કર્યો તો. જી ભરતભાઈ, કાર્યક્રમ બરાબર આવે છે ને? બરાબર. હાઈ ક્લાસ બહુ મજા આવે સાહેબ. હવાનો કોઈ બ્રશ નથી કર્યો, તમારો પ્રોગ્રામ અમે ચાલુ કરી દઈશ. ગણપતિ બાપા મોરિયા. કોના માટે પ્રશ્ન તો કહો હવે. મારા દીકરા માટે છે. જી. 28/5/1997. હા. અને રાતના 10:55 જન્મ છે અને જન્મ સ્થળ છે મોરબી. સાહેબ આપણે લગ્ન માટે પૂછ્યું તો હજી કઈ યોગ બોગ કેદી છે? હજી બહુ ચિંતા થાય છે. કન્યા હોદો એટલે લગ્ન યોગ. કન્યા હોદો એટલે લગ્ન યોગ. હા તો કન્યા મળવી જોઈએ ને સાહેબ. દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે લગ્ન માટેનો તમામ સામાન મળશે. તો એક 32-34 વર્ષનો એક મજાનો યુવાન જઈને ઉભો રહ્યો કે લગ્નનો બધો સામાન મળશે? તો કે હા. તો કે કન્યા મળશે? એટલે આ સામાન એટલે પૂજાપાનો સામાન મળે. પેલો કન્યા સમજો, કન્યા મળશે તો લગ્ન માટે એ જ જોઈએ, બાકી સામાન તો ગમે ત્યાંથી મેળવી લેશું. ઘણી વખત આપણી કુંડળીમાં ગ્રહો આપણને સૂચવતા હોય. હવે મને સૂર્ય અને બુધનો યોગ ચોથા સ્થાનમાં છે, દાંપત્યની સુખાકારી તો આપણને સારી આપે. કુંડળીની અંદર ક્યારેક એવું બનતું હોય છે કે અમુક સમય મારો ગુરુ છે એ મકર રાશિનો છે, દેહ ભાવમાં બેઠેલો છે, એ 7મા સ્થાનમાં રહે એટલે લગ્નમાં યોગમાં થોડા વિલંબ કરાવડાવે. પણ બૃહસ્પતિ પૂજા અથવા તો ગુરુવારના દિવસે 91 કે ઉપવાસ કરી શકાય છે. દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. આ વ્યાસ રચિત આપણા નવગ્રહ સ્તોત્રમાં આ ગુરુનો મંત્ર છે. અને આ મંત્ર એ નિયમિત રીતે એક માળા કરે અને દર ગુરુવારના દિવસે પોતાના ભોજનના 4 ભાગ કરે. બરાબર. અને 4 અલગ અલગ જગ્યાએ વહેંચે છે. એક 4 રસ્તા ઉપર કોઈ કીડિયા પૂરે છે, કાગડાને ખવડાવે છે, કૂતરાને ખવડાવે છે, ગાયને ખવડાવે છે. તો આ પ્રમાણે કરવાથી પણ ઘણી વખત એવું કેવું છે કે આપે ટુકડો એનો હરી ટુકડો. બરાબર છે. તો આ બધી વસ્તુઓ જો ધ્યાનમાં રાખવામાં આવે તો મને લાગે છે આ વર્ષ દરમિયાન 2024-25માં લગ્નના સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ. જી. જન્મ તારીખ છે 2/12/77. હા. કોની છે? મારી છે. તમારી પોતાની છે? હા. પાકું? હા પાકું. જન્મ સમય છે 4:30 વાગ્યાનો. સવારમાં સાંજે? સવારે વહેલા. બરાબર. જન્મ સ્થળ? ડભાસા. ક્યાં આવ્યું? એ પાદરા તાલુકામાં. પાદરા તાલુકામાં. બરાબર. શું પ્રશ્ન હતો? હા મહેન્દ્રભાઈ, એવું પ્રશ્ન એવું છે કે મારા ભાઈબંધને રૂપિયા ઉછીને આપ્યા છે હા તો પાછા આપતો નહીં, તો એના માટે મહેન્દ્રભાઈ શું ઉપાય કરવો? તમે જેવો પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન હમણાં જામનગરના કાર્યક્રમની અંદર એક ભદ્રાબેન કરીને એમને પૂછ્યો હતો. પણ હવે આ વસ્તુ કુંડળીમાં કેવું છે કે ક્યારે તમે આપો છો? જો આપણે 9 પ્રકારના નક્ષત્રોની સંજ્ઞા બતાવવામાં આવેલી છે. હવે આજકાલ તો આપણે બધું માનતા નથી.
બરોબર 9 પ્રકારના નક્ષત્રમાં 1, 2 ને 3 નક્ષત્ર એટલે 9 નક્ષત્ર એવા છે કે જે આપણા માટે સારા નથી. એમાં એક પ્રત્યારી નક્ષત્ર પણ છે, વિપત નક્ષત્ર પણ છે. હવે આવા સમય દરમિયાન કોઈ પણ લેવડ દેવડના કામકાજ કર્યા હોય અથવા વચ્ચે બેઠા હોય, વચમાં ઉભા રહ્યા હોઈએ તો આ પ્રશ્ન ઉભા થાય ને થાય. જે લઈ ગયા છીએ જલસા કરે, દીવાવાળાને તો વ્યાજ મળતું હતું જે તે સમયે, મળવાનું બંધ થાય એટલે સીધું પ્રેશર આપણે, આવી ઘણી બધી વસ્તુઓ આપણને બનતી હોય. પણ હું તો આવા સમયે એમ કહું કે નજીકમાં પીપળાનું જો વૃક્ષ હોય તો પીપળામાંથી 7 પાન લેવામાં આવે અને 7 પાન ઉપર હળદર વડે ઓમ રીમ નમઃ લખવાનું અને એ 7 પાન ઉપર એક દીવો કરી દેવાનો. આ ભક્તિની વાત છે, આ શ્રદ્ધાની વાત છે, બુદ્ધિની વાત નથી અહીંયા. કારણ કે તમારો સંકલ્પ બળ જો પ્રબળ બનશે તો તમારું કાર્ય સફળ થશે. અને સંકલ્પ બળને પ્રબળ બનાવવા માટે જમીનને લગતા, કારણ કે આધારભૂતા જગત સ્વમેકા મહી સ્વરૂપેણે તો સિદ્ધાંશી, કોઈ પણ જમીનના પ્રશ્નો હોય, કોઈ પણ લેવડ દેવડના પ્રશ્નો હોય, કોઈ દીધું હોય, કોઈને આપ્યું હોય, પાછું ના આવતા એવા પ્રશ્નો હોય, ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરવાથી ખૂબ જ સારી સફળતા મળે છે. અને 12 અક્ષરનો એક મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આ અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોમાં ભગવાન કે હું પીપળો છું અને એટલા માટે પીપળાના થડની નીચે બેસી અને 1, 3, 5, 7 કે 11 માળા કરવામાં આવે અને ભગવાન એક સારો સંકલ્પ કરવામાં આવે, મને મારા કરજમાંથી મુક્ત કર અને જેનું હોય એનું પાછું મળે એવો તો એક મને સારા આશીર્વાદ આપ, અથવા મેં પાછું કોઈને આપેલું છે એ મને પાછું મળે. એથી વધારે હોય તો કોઈ સારા પંડિતો પાસે એનું વિધિ વિધાન કરાવી લેવું. પણ એવું કેવું છે ગાડી અમુક 2 ધક્કે ચાલે તો ચલાવી દેવી, બહુ ધક્કા મારીએ તો ચાલુ ના થાય, ગેરેજમાં મૂકવી પડે. એ જ પ્રમાણે અહીંયા આપણી કુંડળી આપણને સૂચવી રહી છે કે આપણે શું કરવું જોઈએ. મને લાગે છે કદાચ આ પ્રમાણે કરેલો પ્રયત્ન તમને ચોક્કસ એક સારી સફળતા અપાવશે. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો હલો જય ગણેશ જય મહેન્દ્રભાઈ. ગણેશ બેન. મારું નામ ઈલાબાદ છે, સિકાથી બોલું છું. જી. મારા દીકરા વિશે પૂછવું છે. શિકા એટલે જામનગર ને? હા, જામનગર આપણે આવ્યા હતા વતમાં ગામ શિકા આવ્યું હતું તમારું. હા, બોડિયું શિકાનું પાટિયું આવ્યું હતું. મારા દીકરાની જન્મ તારીખ છે 6/10/2000 અને એના લગ્ન વિશે પૂછવું છે મહેન્દ્રભાઈ. ઠેકાણા તો ઘણા આવે છે પણ પાછો ક્યાંથી જવાબ ન થાવતો કઈ. આનો જન્મનો સમય શું છે બા? સમય 11 સવારના 11 વાગે. બરોબર. અને શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે જીએસએફસી માં નોકરી કરે છે, મોટી ખાવડી. બરાબર છે. હવે એની કુંડળીને આપણે જો ધ્યાનમાં રાખીએ તો કુંભ રાશિ ત્યાં ચંદ્ર બેઠેલો છે, જેમાં અત્યારે શનિનું પરિભ્રમણ ચાલે છે. એટલે આ શનિનું પરિભ્રમણ પૂરું થાય 2025ના માર્ચ મહિના પછી. તો અત્યારે જે ઓગસ્ટ મહિનાથી માંડી અને માર્ચ મહિના સુધીમાં કોઈ સારા વ્યવિશાળની શક્યતાઓ દેખાય છે. હવે જે કહેવાય ને કે ભાઈ વૃષભ રાશિ એ શુક્રની રાશિ છે અને શુક્રની રાશિ 7મા સ્થાનની રાશિ છે. શુક્ર જો કુંડળીમાં જોવા જઈએ તો એનું બળ થોડુંક ઓછું મળે, જેના કારણે ઘણી વખત એવું બીજા સ્થાનમાં શુક્ર પરિવારની વૃદ્ધિ ના થવા દે. બરાબર. તો એના માટે શું કરવાનું રહેશે કે શુક્રવારના દિવસે આપણા કુળદેવીને યાદ કરી અને દીકરીને જે કહેવાય સુહાસીની સ્ત્રી હોય એનો શણગાર હોય, ચૂંદડી હોય કે બોડિયા બક્કલથી માંડી અને બંગડી હોય કે એની ઝાંચરી જે કંઈ યથાશક્તિ એ માતાજીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે. ત્યારબાદ દીકરાનું નામ લઈને કોઈ જે વેવિશાળ જેના થયેલા હોય, વિવાહ થયેલા હોય એવી દીકરીને જો ભેટ કરવામાં આવે શુક્રવારના દિવસે તો એના આશીર્વાદથી અહીંયા આપણું કામ સરળ બનશે. બીજી વસ્તુ છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલદ્ભવમ ચંડીપાઠનો 13મા અધ્યાયનો આ મંત્ર છે. તો કોઈ પણ સારા પંડિત પાસે 23,000 મંત્ર જપનું અનુષ્ઠાન કરાવી અને પછી ત્યારથી એને આગળ વધારો તો સારા. પણ મને લાગે છે 2023ની આસપાસ કોઈ સારા સમાચાર તમને મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. બીજા એક લગ્ન યોગના પત્રની વાત કરીએ આપણે તો એક બેન છે 10/12/1993 જન્મ છે, 10:45 નવસારીમાં જન્મ છે. હવે એમને પણ લગ્ન યોગની વાત કરી છે. તો લગ્ન યોગની જો વાત જોઈએ તો અહીંયા સામાન્ય રીતે લગ્નના યોગ આ જૂન મહિનામાં જ્યારે ગુરુ બદલાણો એટલે યોગ ચાલુ થઈ ગયા છે, કુંડળી એવું કહી રહી છે. તો લગ્ન યોગની સંભાવનાઓ હવે ચાલુ થઈને 13 મહિના દરમિયાન સારા યોગ દેખાઈ રહ્યા છે. એ વિંશોત્તરી મહાદશાની બધું જોવું હોય તો વ્યવસ્થિત જોવું પડે, પણ હું તમને અડસઠો આપી દઉં છું. જન્મ જ્યાં થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કર્ક, કન્યા, ધન અને વૃષભ આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. હવે પંચગ્રહી યોગ છે લાભસ્થાને. તો ભાગ્યોદયમાં કારણ કે ઘણી વખત કેવું થાય કે 2 થી વધારે ગ્રહો હોય તો દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય, તો ક્યારેક લાભ કરાવે ક્યારેક નુકસાન કરે. પણ અહીંયા પંચગ્રહી યોગ એટલી બધી સફળતા આપતા નથી. તો જેના માટે ગ્રહણ યોગ, અંગાર યોગનું વિધિપૂર્વક જો નિવારણ થાય તો પ્રયત્ન કરજો. સોમવારે મહાદેવજીને દૂધ પાણીથી અભિષેક કરવામાં આવે. ઓમ રીમ શ્રીમ સોમેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે. 1 માળા કરી શકાય, 3 માળા, 5, 7 કે 11 માળા કરી શકાય. જે કંઈ એકી સંખ્યામાં જેટલી માળા થાય એટલી કરવાની. સૂર્યને અષ્ટમેશનો દોષ લાગે અને એના કારણે શું થાય કે એ આત્મબળ ઓછું હોય, પાત્ર સામે પડ્યો પણ આપણને દેખાય નહીં
કંઈ સૂજે નહીં આપણને. તો આવા સમયે નિયમિત સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે અને બુધનું એક રત્ન છે 4 થી 5 કેરેટનું લઈ અને સોનામાં અથવા પંચધાતુ વીંટી બનાવી અને ડાબા હાથની ટચલી આંગળીમાં જો પહેરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા યોગ અહીંયા દેખાઈ રહ્યા છે. એક પત્ર પણ આપણને બીજો મળ્યો છે ભંડારી વિવેક રજનીકાંત. મને લાગે છે આ રજનીકાંત વિવેક ભંડારીના ઘણી વખત એકને એક પત્રો આવતા રહે છે, પણ હવે છતાં આપણે એને જવાબ તો આપવો જ રહ્યો. 19/7/1998 19/7/1998 અને જન્મ સમય છે રાત્રે 10:45 એટલે 12:10 22:45 બરાબર. અને જન્મ સ્થળ છે સુરત. તો એ પ્રમાણે કુંડળીમાં પ્રશ્ન એમને એ જ પૂછ્યો છે કે લગ્નના યોગ ક્યારે છે અને M.Com કરું છું, આગળનું ભવિષ્ય કેવું રહેશે. હવે સામાન્ય રીતે કોઈ પણ ત્યાંથી આપણે મહેમાન બનીને જઈએ પછી આપણે બેઠા હોઈએ સોફા ઉપર, પાણી આપે ને પછી બીજું પૂછવું શું? આજકાલ પૂછવાનું કંઈ રહ્યું જ નથી કોઈને, કંઈ ખબર ને. મહેમાન કોઈ આવે તો શું એની યાર વાત કરવી આપણને ખબર નહીં પડતી. એટલે આપણે કેમ છે ઘરે બધા મજામાં? એટલે પેલા કે હા બધા મજામાં. તમારા ભાભી મજામાં કે મજામાં? છોકરા મજામાં કે મજામાં? હો બધા મજામાં. હવે 5-7 મિનિટ થાય, 10 મિનિટ થાય, બીજી વાત શું કરવી? પાછી એની વાત કરે કે આમ ઘરે તો બધા મજામાં છે ને. એટલે પછી પેલો બચારો બહારથી થાકેલો આવેલો હોય, બસમાં આવેલો હોય અને છતાંય પાછો બેસે ને વારંવાર એકને એક પ્રશ્ન પૂછે. એમ નથી પૂછતો ચા કરીને કોફી કંઈક પૂછીએ, બપોર શું જમશો એ પૂછીએ. ના, બધા મજામાં? એટલે બીજી વાત કે હા મજામાં હો. ત્રીજી વાત પાછું 15 મિનિટ થાય એની પ્રશ્ન પૂછે એટલે પેલો કંટાળે. પછી શું કે ખબર છે ભાઈ મજામાં છીએ. હવે પહેલા હતા એવું છે કંઈ ફેરફાર નહીં પડ્યો 5-10 મિનિટમાં, બરાબર. આવા આકડાવી નાખે. ઘણી વખત તમારા પ્રશ્નો એક વખત આવે, 2 વખત આવે, 3 વખત એકના એક પ્રશ્નો આવે, ક્યારે થશે. આનો દરેક વસ્તુની એક અવધિ હોય છે. મિત્ર વિવેકભાઈ, તમારી કુંડળીની અંદર જોવા જઈએ તો ગુરુ બેઠેલો છે કેતુની સાથે અને બેઠેલો દેહભાવની અંદર. હવે લગ્ન યોગની વાત આપ કરી રહ્યા છો, M.Com નો અભ્યાસક્રમ કરી રહ્યા છો, હજી 1.5 વર્ષની વાર છે. એનું કારણ તમને કહું કે મંગળ અને શુક્રનો લક્ષ્મી યોગ તો બનાવી રહ્યો છે, પણ જ્યાં અભ્યાસ કરતા હોય અથવા તો જે કોઈ સારી ઓળખાણવાળું હોય એવું પાત્ર લગ્નમાં મળે તેવી શક્યતાઓ પણ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. સૂર્ય જે છે એ કર્ક રાશિમાં તમારું 5મા સ્થાનમાં છે. થોડીક મહેનત કરવાથી સફળતા સારી અપાવે, પણ કન્યા રાશિનો સ્વામી જે બુધ છે એ બુધ કુંડળીમાં જો આપણે જોવા જઈએ તો એનું એટલું બધું બળ મળતું નથી. તો બુધની સારી વીંટી પહેરો, બુધનું રત્ન ધારણ કરો, બુધવારે એકટાણું કરો, તો આ પ્રમાણે કરવાથી તમને ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપણા માટે શ્રેષ્ઠ પુરવાર થાય, બધાએ કરતા આપ આગળ વધી અને કામકાજ કરી શકો અને શ્રદ્ધાથી કરેલું કર્મ હંમેશા સફળતા આપતું હોય છે. તમારી અંકશાસ્ત્રના આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે થોડુંક ચઢાવ, થોડા ઉતારવાળું પણ જોવા મળશે. કોઈ પણ અધૂરા કામકાજ હોય એને પૂરા કરો, પછી જ નવા કામકાજની શરૂઆત કરો. આ પ્રમાણે ક્રમાનુસાર કામ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ પોતાના અભ્યાસની અંદર વિશેષ કાળજી રાખી વધારેમાં વધારે કઈ રીતે આગળ વધી શકાય એના પ્રયત્નો કરવાના રહેશે. નોકરિયાત વર્ગને કદાચ નોકરી માટે કોઈ ઇન્ટરવ્યુ આપવાનું હોય, કોઈ પણ જગ્યાએ ફેલ થતા હોઈએ, વારંવાર પરેશાની રહેતી હોય તો આ વર્ષ દરમિયાન તમને સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે, ચિહ્નો દેખાઈ રહ્યા છે. સફળતા માટે આગળ વધજો, પણ થોડી મહેનત વધારે કરવી પડશે. બીજી વસ્તુ છે જે ધંધાદારી વ્યક્તિઓ છે જેને ધંધો કરવાનો છે તો કોઈ પણ કામકાજની અંદર લેવડ દેવડની અંદર થોડી કાળજી રાખજો, મોટું મન રાખજો, પણ સાથે સાથે ઉદારતા તમને નુકસાન ન કરાવે એનું પણ તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ગૃહિણીઓ માટે તો વર્ષ સારું છે. સાથે સાથે કોઈ પણ શરીરમાં રોગ હોય, શોક હોય તો રોગમાંથી મુક્તિ માટે આ વર્ષે કરેલા ઉપાય તમને ખૂબ જ સારી સફળતા અપાવશે. નાના મોટા ઓપરેશન કરવાના હોય તો યોગ્ય તિથિના અવસર લઈને ચોક્કસ કરી લેજો, કારણ કે એનાથી લાંબા સમય સુધી તમને સારી સુખાકારી મળશે. પરિણામ જ્યારે વિપરીત અસર ઉભી કરાવડાવતા હોય ત્યારે શું કરવું જોઈએ? તો શુક્રવારના દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે, ગાયને ચાંદલો કરવામાં આવે, ગાયને ગોળ અને રોટલી ખવડાવવામાં આવે તો ચોક્કસ તમને સારી સફળતા અપાવશે. હવે જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારામાં સારી સુખાકારી આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થાય. સંતાનોની વાત હોય, પરિવારની વાત હોય, ધંધાને લગતી વાત હોય, બંને સાથે કામકાજ કરતા હોય, બંને નોકરી કરતા હોય, આ બધી જ બાબતોમાં એકબીજાની હૂંફ મળશે અને એના કારણે કોઈ પણ પ્રકારના બાહ્ય એટલે કે બહારના કોઈ આ વ્યક્તિને કહી શકાય, બહારના કોઈ વ્યક્તિ આપણને કહે અને એ પીડા ન અનુભવવી પડે એના માટે તમારું મન મોટું રાખો, કાન મોટા રાખો, પણ કાન 2 આપેલા છે. એક કાને સાંભળો અને આવી બધી વસ્તુઓ બીજા કાને કાઢી નાખો. પેટમાં ઉતારવાની જરૂર નથી. આ એક નાનકડો ગુરુ મંત્ર જો ધ્યાનમાં રાખો તો દાંપત્ય જીવનમાં આ વર્ષ દરમિયાન ખૂબ જ સારામાં સારી સુખાકારી પ્રાપ્ત થવાની છે. મંગળવારના દિવસે ભગવાન ગણપતિને જ્યારે ગોળ ધરાવો ત્યારે
ખાસ કરી મા રિદ્ધિ અને સિદ્ધિને પણ યાદ કરજો અને રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણપતિની પૂજા આ વર્ષ દરમિયાન જો તમે કરો ને તો તમારી બધી જ કામનાઓની પૂર્તિ થાય, ચાહે પરિવારની હોય, ચાહે સંતાનોની હોય, ચાહે વ્યવહાર કે વ્યવસાયની હોય, દાંપત્ય જીવનની બધી બાબતોમાં ગણપતિ દાદાના આશીર્વાદથી સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરવામાં આવે તો અંકશાસ્ત્રના આધારને ધ્યાનમાં રાખીએ તો 5નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. 5માં 5 આવે, 14માં 5 આવે, 23માં 5 આવે, જ્યાં જ્યાં 5 આવશે ત્યાં તમને ખૂબ જ સારો લાભ થશે. રંગની વાત કરીએ તો સિલ્વર અને દૂધિયો રંગ, આ બંને રંગ એવા છે કે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે. સવારમાં 9 કલાક અને 5 મિનિટથી 10 કલાક ને 47 મિનિટ સુધીનો સમય એ આજના દિવસ માટે સારામાં સારો સમય છે. સવારમાં 10 કલાક અને 30 મિનિટથી બપોરે 12 કલાક સુધીનો સમય છે એ રાહુકાળ છે અને રાહુકાળના દિવસે આપણે જોઈએ છીએ કોઈ સારા નવા કામની શરૂઆત ન થાય એનું થોડું ધ્યાન રાખવું પડે છે. દક્ષિણ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભ દિશા જોઈએ તો અગ્નિ ખૂણો છે અને નૈઋત્ય ખૂણો છે, તો આ બંને ખૂણાઓને ધ્યાનમાં રાખીને કામકાજ કરવું કે ના કરવું તમારે નક્કી કરવાનું છે, પણ લાભ બહુ ના કરાવડાવે કારણ કે અશુભત્વની આ દિશા ક્યારેક નુકસાન કરાવતી હોય છે. 12 રાશિની અંદર 2 રાશિના જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું. 8મી રાશિ અને 9મી રાશિ. 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે. 9મી રાશિ એટલે ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ તન મન ધનથી સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી મિત્રો આજે દેવી કવચનો જો પાઠ કરવામાં આવે તો તમામ પ્રકારની દેવીના કારણ કે અષ્ટમી છે, દેવીના આશીર્વાદથી તમામ પ્રકારના કાર્ય આપણા સિદ્ધ બને. કોઈ પણ રોગ, શોક, દુઃખ, દરિદ્રતામાંથી મુક્તિ અપાવે એવું દેવી કવચનો પાઠ છે. જો આજના દિવસ માટે કરીએ તો ખૂબ જ સારો લાભ થશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે દેવું ના કરવું અને ખર્ચ થાય તેવું વધારે વાપરવું નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી દેવીએ નમઃ આ મંત્ર તમને જે આવડે જાપ કરશો એનાથી ખૂબ સારો લાભ થશે. નજીકમાં કોઈ પણ મંદિર હોય આજના દિવસ માટે દૂધમાં થોડી સાકર નાખો અને ભગવાનને પ્રસાદ તરીકે ધરાવો અને પ્રસાદ થોડું દૂધ વધારે લેજો, જેના કારણે અન્ય વ્યક્તિઓને તમે દાનમાં પણ આપી શકો. તો આ પ્રમાણે કરેલું દાન તમારા મનને પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો આપ મોકલી શકો છો. મેં આપને કહ્યું એ પ્રમાણે આજે તો 1-2 પત્ર રહી ગયા છે, પણ એ આવતા સોમવારથી શુક્રવારમાં લેવા પ્રયત્ન કરીશું. પણ મોટા ભાગે ગુરુવારે કે શુક્રવારે આપણા બધા જ પત્રો લગભગ આવી જાય એવો પ્રયત્ન અમે કરીશું. તો એ પત્ર વ્યવહાર માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. શનિ અને રવિ રાજકોટ મુલાકાત માટે આપ આવી શકો છો. પાછા ફરીથી આપણે મળશું નવા વિચારો સાથે. મને રજા આપશો. જય ગણેશ.